important point for the wind power plant is the wind velocity. The wind power plant can be installed where the wind velocity is greater than 15 km per hour. એટલે વિન્ડ પાવર પ્લાન્ટ માટે અગત્યનો મુદ્દો એ વિન્ડ વેલોસિટી છે, પવનની ગતિ છે. જ્યાં વિન્ડ વેલોસિટી 15 કિલોમીટર પર અવર કરતા વધારે હોય છે ત્યાં પાવર સ્ટેશન સ્થાપી શકાય છે. Normally, the wind power plant are installed at the seashore or on the hill as the wind velocity is more at these places. વિન્ડ પાવર પ્લાન્ટ દરિયા કિનારે અથવા ઊંચાઈ પર સ્થાપવામાં આવે છે કારણ કે અહીંયા વિન્ડ વેલોસિટી વધારે હોય છે, પવન આપણને ત્યાંથી વધારે મેળવી શકીએ છીએ એટલા માટે. The cost of land should be less, so the cost there is no question for the seashore. જમીનની કિંમત ઓછી હોવી જોઈએ પણ દરિયા કિનારે આ પ્રશ્ન ઊભો થતો નથી. Grid substation should be nearby when the power has to be fed to the grid system. વિન્ડ પાવર જે છે એ ગ્રીડમાં ફીડ કરી શકાય તે માટે નજીક સબસ્ટેશન હોવું જરૂરી છે. વિન્ડ પાવર પ્લાન્ટ મારફતે જે ઇલેક્ટ્રિકલ એનર્જી આપણે જનરેટ કરીએ છીએ એને ગ્રીડમાં આપવી જરૂરી છે અને તેના માટે આપણે સબસ્ટેશન હોવું જરૂરી છે. The site should be nearer to the road or railway line. પસંદ કરેલ સાઇટ જે છે એ રોડથી અથવા રેલવેથી નજીક હોવી જરૂરી છે. The site should not have the snowfall or a dust storms. એટલે પસંદ કરેલ આપણે જે સાઇટ છે વિન્ડ પાવર પ્લાન્ટ માટેની એ સ્નોફોલ અથવા ધૂળની ડમરી વગેરે ના ઉગતા હોય એવી જગ્યાએ હોવી જોઈએ. So this is the site selection of wind power plant. Thank you very much all of you.